બે ઘોડેસવાર રાતનો મજર ભાંગ્યો છે. 2,500 ની પાછળ ફોજ છે અને આ બે જ અસવાર છે. અને કહેવા ગયો કે જતા જતા ખમા ખમા મારા બાપ, ધ્યાન આપજો, વાત પકડજો. બે ઘોડેસવાર છે, પાછળ 2,500 છે, 2,500 ની ફોજ છે. પાછળથી બલાગું બોલે છે, પકડો, ભાગ ન પાવે, ભાગ ન પાવે. અને આ બે ઘોડીઓ એમ કહેવાય પવન ઝપટે હાલી જાય છે. પણ વાળા બાપુ બન્યું એવું, હાકડા ડુંગરનો ગાળો આવ્યો, હાકડો ગાળો આવ્યો વાંધો નહીં, પણ એક ભર હાલ્યું આવે. અંજવાળી રાત છે, બે ઘોડા ઉભા રહ્યા. એક ઘોડેસવાર બીજા ઘોડેસવારને કહે છે, ખાંભળ્યું? હા, તમારો ઘોડો આ ભર ઠેકી શકશે? બાબુ હું ક્ષત્રિયોને એક બીજું એ કહું, જ્યારે જ્યારે યુદ્ધ ઉપર માં ગયા છે ત્યારે ઘોડા ઉપર જ સવારી કરી છે, ઘોડી પસંદ નથી કરી. આ સ્ત્રીને સન્માન આપ્યું છે સાહેબ, આ નાની ઊની વાત નથી. અમુકે પછી અમુકે જ ઘોડી ઉપર સવારી કરી, ધીંગાણામાં નહીં ક્યારે. આ નરું સત્ય. અને ત્રીજી વાત, અશ્વ છે ને એ સૂર્યનારાયણનો અવતાર છે, એટલે આપણે અશ્વને પગે લાગીએ છીએ. એકવાર ભગવાન નારાયણ પોતે અશ્વનું સ્વરૂપ લીધું છે, રનાદેને ગોતવા ગયા ત્યારે, એટલે આપણે રાંદલ તેડીએ ત્યારે ઘોડો ખૂંદીએ છીએ. એ ઘોડો ખૂંદી કોણ છે? એ નારાયણ પોતે છે, એટલે એનું સન્માન આપણે કરીએ છીએ, એટલે આપણે પ્રિય છે. અને આખી વાત છે, એમાં મારે ત્યાં નથી જવું. પણ એક અસવારે બીજા અસવારને કીધું કે તમારા ઘોડાને એક બાજુ લઈ લો. એક અસવારે પોતાના ઘોડાને એક બાજુ લઈ લીધો, નાણે ડગ ડગલા એમ કહેવાય ઘોડાને પાછો લીધો અને પગની એડી મારી એ બગાગ જામ કરીને એમ કહેવાય કે ઘોડો ભર કૂદી ગયો. પાછળથી બીજા અસવારની હિંમત આલી, એણે પોતાના ઘોડાને પાછો લીધો, ભર કૂદી ગયા. 85 ગામની મજલ કપાણી. ત્યારે અડધી રાત થઈ ગઈ હતી. ત્યારે બે ઘોડેસવાર ઉભા રહ્યા અને કીધું કે હવે ઉભા રહ્યો, દુશ્મનોની હદ આપણે વટી ગયા છીએ અને હવે આ અંધારામાં આપણે ગોતી શકે એવી કોઈ એની તાકાત નથી. ત્યારે બીજા અસવારે કીધું તો હવે ભય નથી ને કોઈ, હવે પાછળ નહીં આવે ને? કે ના. તાક તો એક કામ કરશો, બોલો ને. આ હાંભળ્યું બોલોની શબ્દ આવે છે એનું કારણ એ છે કે એક સ્ત્રી છે ને એક પુરુષ છે. અને પછી સ્ત્રી એમ કહે છે, આ દેશની જગદંબા એમ કહે છે, હાંભળ્યું? હા, તો મને ત્યાં એકાંતમાં લઈ જવાનો પ્રયાસ કરો, એનો બંદોબસ્ત કરો, કારણ કે મને પરસોતાની પીડા ઉપડી છે. હવે તમે વિચાર તો કરો કે પેટમાં 9.5 મહિના પૂરા હાલતા હોય અને દુશ્મનોની સામે બાકા ઝીકી બોલાવીને આવી હોય, જગદંબા કેવી હશે ભલા માણા. અને પછી એમ કહે છે કે હવે, અને એ ભાઈ વાત ઈ કરું છું, આ વાત ઈ માટે કે આટલું ઘોર જંગલ હોય, ડુંગરના ગાળા હોય, બે માણા એકલા હોય, સત્તા એકાંત માગતી હોય, ઈ આ દેશના સંસ્કાર છે ભલા માણા. પતિથી પણ એકાંત. પુરુષે નજર ફેરવી, બાજુમાં ડુંગર દેખાણો, ડુંગર ઉપર દેવળ દેખાણું. પોતાના ઘોડા ઉપર જગદંબાને લઈ લે છે. બેલડ એમ કહેવાય કે ઘોડી જાય છે, કાટ 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 કાટ, ઘોડો ડબલા માંડતો માંડતો જ્યાં મંદિર છે એ મંદિર પાસે એમ કહેવાય ઘોડીને ઊભું રહેવું. મંદિરના દરવાજા ખોલે છે અને જેમ નવોટા ડગ મૂકે એમ જગદંબાએ અંદર ડગ મૂક્યા. મંદિરના દરવાજા બંધ થયા. બહાર ઉભેલો અસવાર ટેલે છે કે આનું શું પરિણામ આવશે. પણ અડધીક રાતનો મજર ભાંગ્યો. એ રાતનો ભાગવું, પૂર્ણિમાની રાત, આકાશમાં એમ કહેવાય બરોબર ચંદ્રમાને ખીલવું અને એવે ટાણે એમ કહેવાય કે અંદરથી બાળક રડવાનો અવાજ આવ્યો.
પુરુષની અધીરાઈ તૂટી ગઈ અને પુરુષ પૂછે છે શું પરિણામ આવ્યું છે? અને તેથી મંદિરમાંથી અવાજ આવ્યો તો કે ભારત વર્ષના આર્ય પુરુષ મૂંઝાતો નહીં, મેં ભારતના એક સપૂતને જન્મ આપ્યો છે, મેં દીકરાને જન્મ આપ્યો છે. એ પૂછનાર પુરુષ બીજો કોઈ નહોતો, શાહજી ભોસલે હતો. અને જવાબ દેનાર બીજી કોઈ જનેતા નહોતી, ભારત વર્ષની માં જીજાબાઈ હતી. અને બાળક જન્મ્યો બીજો કોઈ નહોતો, છત્રપતિ શિવાજી હતા ભલામાના. અને કહેવા ગયો તેથી એની પાસે ત્યાં વ્યવસ્થા નહોતી, ગોદડી નહોતી, પલંગ નહોતો, પારણું નહોતું. પોતાના હાડલાનો અડધો કટકો ફાડીને એનું ઘોડિયું કર્યું. આજ સુધી હજી એમ કહેવાય કે મહારાષ્ટ્રમાં મર્યાદા હાલે, અડધે હાડલે જગદંબા હજી જીવે છે સાહેબ. બીજું સાહેબ એના હાડલાનો કાસોટો વાળી અડધા હાડલાનો એમ કહેવાય કે ઘોડિયું કર્યું છે. ગોદડી નહોતી. બીજે ત્રીજે દી વગડાના ફૂલ વીણ્યા અને વગડાના ફૂલ વીણી અને એ ફૂલની પથારી કરી અને એ ફૂલના અંદર શિવાજીને પોઢાડે છે. અને અહીંયા મારા મેઘાણી લખે છે, શું કે મેઘાણી? પણ હરિયન ઘરે ન હોય, ભૂલા કાકનો દુહા. પણ જો હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે, એ પછી એને વાયની વાતું ન હોય. એ ઓલા કે હર બચાને એ કાગડા. માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે. એ શિવા, આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે જ રે, ફૂલડા કેરી છે. કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભૂજાળી. કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભૂજાળી. વિવાદે વિષાદે પ્રમાદે પ્રમાથે જલે છાડલે પર્વત છે તુમજે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રમાથે જલે છાડલે પર્વત છે તુમજે. અરण्य चरण्य सदामा प्रपाहि गतिष्ठम गतिष्ठम तमेका भवान. गतिष्ठम गतिष्ठम तमेका भवान. गतिष्ठम गतिष्ठम तमेका भवानी. पर बादल देवल सोवलिया मंगलार महल लाड गहेलिया नील जले न जले नलिया. अंतर्गात अगाध करे धर्मों पर अब नया सनू भरिया. अजमल न तू तण कुंवर आलण सोई ताणी रत. आ भरिया मन सोई ताणी रत. आ भरिया मन सोई ताणी रत. आ भरिया मन सोई ताणी रत. आ भरिया સાહેલી સાહેલી મેણા મારશે. એ આ તો કાયર કથની ના વાત ઈ કરું છું સાહેબ કે આ જેટલા મહાપુરુષો થયા છે, જ્યાં વીરતા આવી છે પણ પાયામાં ભક્તિ હોય તો. કા શમશેર મૂકીને જેસલ હાથમાં રામસાગર લઈ શકે ને કા રામસાગર મૂકી અને ભજનમાં ન માન્યો હોય ત્યારે પરશુરામ હાથમાં ફરશું લઈ શકે.
પણ આ બધાયના પાયામાં સદગુરુ સાધુ છે, વાતા છે. આ દેશનો સાધુ ધારે તો શું કરી શકે? સમર્થ રામદાસજી શિવાજીને ઉત્પન્ન કરી શકે. જીજાબાઈ સોંપી દીધો તો એના ખોળામાં, લે બાબા હવે તને આપ્યો. અને આચાર્ય રાઘવેન્દ્રદાસ રાણો પ્રતાપ ઉભો કરી શકે. પાયામાં ગુરુ છે, પાયામાં માં છે. આ બે થી જ આખો સમાજ ચાલે છે. તો જ ત્રીજી તાર એ વીરતાનો લાગે. એટલે જ કવિએ જનેતાને એટલું જ કીધું કે હે માં, જનની જણ તો ભક્ત જણ. પહેલી માંગણી સાધુની ભક્ત જણ. અને ભક્તોને જ્યારે જરૂર પડે તો પાછો દાતાર જણ. અને ભક્તને દાતારને જ્યારે જરૂર પડે અને બેયની આડો આવીને ઉભો રહે, ખબરદાર જો આ બેયને સામું જોયું છે તો એવા વીરને જન્મ દે. લુખેશ માટે માંગણી કરવામાં આવી નથી. એ તો પરાણે પધાર્યા છે બૂચ મારવા, કોકના બાપની રીલું બનાવવામાં. પ્રોગ્રામ આનો ગાવા વાળા આ અને 5મો કે માફીમાં, એટલે તારા બાપનો આમાં કાંઈ છે નહીં. નહીં સાહેબ, આ સત્ય કહું છું. જ્યાં સુધી સમાજની અંદર સાધુતા પ્રાપ્ત ન થાય, કારણ કે ગુરુ બે જ છે, પેલી માન પછી આ સાધુ. પેલી માં એને પણ માં ને ગુરુમાં ફરક એટલો છે, માં કુખ થી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખ થી જ્ઞાન આપે છે. પાયામાં કુખ છે, આ બેનું નક્કી કરી લેવાનું. બાકી ગમે એટલી કોલેજો હારી બને ને ગમે એટલા યુનિવર્સિટી હારી બને ને ગમે એની સંઘમાં મોકલી ગયો, કંપની ફોલ્ડ રે ને રે.